નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, મીઠાઈઓનો તહેવાર આવી રહ્યો છે, સ્વાદનો તહેવાર આવી રહ્યો છે। હજી તો આ હરખની તૈયારીઓ શરૂ થાય તે પહેલા જ નકલીની ભરમાર આ સ્વાદના તહેવાર પર હુમલો કરી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહી છે। દિવાળી પહેલા જ એસઓજીની ટીમ સ્વાસ્થ્યના સોદાગરોની ફેક્ટરી પર ત્રાટકી છે અને કર્યો છે પર્દાફાશ નકલી ઘીના કાળા કારોબારનો। એ જ નકલી ઘી જે તમારા ઘરોમાં ક્યાંક શાશ્વત પ્રીમિયમ ઘીના નામે આવી રહ્યું છે, ક્યાંક શ્રી મૌલી પ્રીમિયમ શુદ્ધ દેશી ઘીના નામે, તો ક્યાંક રીધમના નામે તમારા ઘરે આવી રહ્યું છે આ નકલી ઘી અને અટેક કરી રહ્યું છે તમારા સ્વાસ્થ્ય પર। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ કૌભાંડ આચરતી સુરતની મરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ પર દરોડા પાડીને તેનો પર્દાફાશ કર્યો છે। 9,919 કિલોગ્રામ ઘી કે જેની કિંમત 67,550,000 થાય છે, તેના સહિત ઉપયોગમાં લેવાતા મશીનો અને કાચા માલ મળીને કુલ 53,55,950 મળીને કુલ રૂપિયા 1,20,56,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘી બનાવતી ફેક્ટરીઓ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને ઘીને દાણાદાર તેમજ સુગંધી બનાવીને ગ્રાહકોને છેતરવા માટે કેમિકલ તેમજ ડમી કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો કે જે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ નોતરી શકે છે। સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા તત્વો જ્યારે બેફામ બન્યા છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે આખરે આવા તત્વો પર લગામ ક્યારે અને ક્યાં સુધી આવા નકલીની ભરમારમાં જનતા ભરમાતી રહેશે? ત્યારે આ નકલી ઘીનો ધી એન્ડ ક્યારે, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર શકીલભાઈ સૈયદ। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શકીલભાઈ, મારો પહેલો સવાલ આપને કે જે પ્રકારે સુરતના જે 2 વિસ્તારમાંથી 4 ફેક્ટરી જે ઝડપાઈ છે, એસઓજીએ તેનો પર્દાફાશ કર્યો છે, 10 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, શું કહેશો? સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી જેને ટૂંકાક્ષરે આપણે ઓળખીએ છીએ, તેણે આજે સપાટો બોલાવ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસની આજુબાજુ 3 ફેક્ટરીઓ હતી, જે આપણે સમાચારોમાં પણ જોયું। એસઓજીના પીઆઈ છે અતુલ સોનારા, તેમણે અને તેમની ટીમ અને તેમના જે વડા છે એસઓજીના નકુમ સાહેબ, તે બધાએ ભેગા થઈને આખી ટીમ બનાવીને નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ 3 ફેક્ટરીઓ ઝડપી પાડી અને 4 થી 5 માણસોની ધરપકડ કરી છે। મૂળ પ્રશ્ન એ છે કે આ આખું ઓપરેશન પોલીસ કરી રહી છે। મૂળભૂત પ્રશ્ન એ છે કે આટલા વખતથી, આટલા લાંબા સમયથી આ નકલી ઘી બનાવતી કંપની આટલા મોટા પ્રમાણમાં સુરત જ નહીં, ગુજરાત, સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, નવાપુર ગામડાઓ પણ આ ઘીનું સપ્લાય કરતી હતી। એક આખી ચેન એ લોકો ઊભી કરી હતી। એ ચેન અત્યાર સુધી ચાલી રહી, આ નેટવર્ક ચાલતું રહ્યું, તે એક મોટો પ્રશ્ન છે કે આ વહીવટી તંત્ર જે છે, બેઝિકલી આ જવાબદારી જે છે તે આરોગ્ય વિભાગની, ફૂડ વિભાગની છે, રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ છે તેની છે। તે લોકો આવી રીતે આટલા લાંબા સમયથી ચાલી રહેલી આવી ફેક્ટરીઓ સામે કેમ લાલ આંખ કરી શક્યા ન હતા? કેમ પોલીસે આ કાર્યવાહી કરવાની નોબત આવી પડી? આ એક બહુ મોટી વિડંબના છે આપણી કે કોઈ સરકારી જે ડિપાર્ટમેન્ટ છે ઓફિશિયલી, તે કામગીરી નથી કરતું, પરંતુ છેવટે પોલીસે એ કામગીરીને અંજામ આપવો પડે છે। સારી વાત છે પોલીસ હરકતમાં આવે છે। આ સામાજિક જીવન અને આરોગ્યની સાથે ક્રૂર પ્રકારના ચેડા છે અને આ ચેડાની સામે એ લોકોની સામે કેસ નોંધાય છે। કેસ નોંધાવવા પૂરતું નથી, પરંતુ આ ઘી ખાવાથી જે લોકોના સ્વાસ્થ્ય પર, આરોગ્ય પર જે વિપરીત અસર પડી રહી છે, તેનો જવાબદાર કોણ? સીધી રીતે આની જવાબદારી ફૂડ વિભાગની આવે છે। ફૂડ વિભાગ શું કરે છે? આરોગ્ય વિભાગ શું કરે છે? તમારી નાકની નીચે, સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની નાકની નીચે આ બધો ધંધો, ગોરખ ધંધો ચાલતો હોય અને એ લોકો કઈ કરતા નહીં। આ પેલા આપણે જોયું કે નકલી ઓઇલની ફેક્ટરી સુરતમાંથી પકડાઈ, નકલી ઓઇલ બનાવવાનું કારખાનું પકડાયું, નકલી કોસ્મેટિક ચીજો પકડાયું। એવું તો ઘણું બધું નકલી એટલે ગુજરાત અને સુરતની અંદર નકલી પુરાણ લાંબુ ચાલી રહ્યું છે। નકલી કાંડ, ડુપ્લિકેટ કાંડ
જે એક ભરમાર ચાલી રહી છે, ને આ ભરમારના કારણે થઈ રહ્યું એવું છે કે લોકો અને શહેરના સાથે સાથે શહેરના હવામાન, શહેરના આરોગ્ય, શહેરીજનોનું સ્વાસ્થ્ય એ બધાની સાથે આ એક પ્રકારના બહુ ઘાતક અને જીવલેણ ચેડા છે. આ કુચેષ્ટા નહીં, આ તો બહુ મોટું કૃત્ય છે. આ બીજા કોઈ દેશની અંદર આરોગ્ય સાથે આવા પ્રકારના ક્રૂર ચેડા થતા હોય તો એ લોકોને બહુ મોટી ને લાંબી સજા થતી હોય છે. આ એક બહુ મોટી ખતરનાક વસ્તુ છે, તેની સામે અગમચેતીના પગલા પહેલાથી જ ભરવાની જરૂર હતી. આ લોકો 9,000 કિલો, 1.25 કરોડ રૂપિયાનું આ નકલી ઘી પકડાયું છે, 1.25 કરોડ રૂપિયાનું. આટલી મોટી માત્રામાં આ પેલા આ લોકોએ કેટલા કરોડોનો ધંધો કરી નાખ્યો હશે. એ લોકો જે કેમિકલ મેળવતા હતા કે કેમિકલના સેમ્પલો આપણે જોઈએ તો એવું લાગે કે આપણા શરીરને આ લોકો ખોખલું કરી નાખે. હાડકાઓ પર એની જે અસર થાય છે તે ભયાનક અસર થઈ રહી છે. આ જે કેમિકલનો વપરાશ છે, જે રીતે આપણે એમ કહીએ ને કે અજીનામોટોનો વપરાશ વધારે પડતો કરવામાં ન આવે તે સારું છે, તેવી રીતે આ ઘીની અંદર જે કેમિકલની મિલાવટ છે તે ભેળસેળ કરવામાં આવે છે. તે ભેળસેળના કારણે નકલી ઘીને સુગંધિત અસલી અને અસલ ઘી હોય તેવી રીતે સુગંધિત કરવામાં આવે છે. તો આ જે કેમિકલ ક્યાંથી આવે છે, આ કેમિકલનો વપરાશ આ લોકો કેવી રીતે કરે છે, ને આ લોકોની એવું કેવા છે કે આ ડીસામાંથી બધી શીખ લઈને આવ્યા હતા અને ડીસાના વતનીઓ છે. સુરતની અંદર આવ્યા, સુરતમાં રહ્યા, સુરતમાંથી બધું કર્યું. તે સુરતમાં આ લોકોને આવડી મોટી ફેક્ટરી, એકની બે ની ત્રણ ફેક્ટરીઓ ઊભી કરી, મશીનરીઓ ઊભી કરી, ને લાંબા સમયથી આ લોકો આ ધંધો અને ગોરખ ધંધો ચલાવતા હતા અને કાળો વેપાર કરતા હતા. આવી સ્થિતિની અંદર વહીવટી તંત્ર, જે વહીવટી તંત્ર, હું એમ વધારે પડતો શબ્દોનો, કઠોર શબ્દોનો પ્રયોગ કરું તો છાઈ બધેલું તંત્ર જે છે આપણું, કે હવે છાઈ બધેલા તંત્રને એક્શનમાં લાવવાની જરૂર કોની? પોલીસે કાર્યવાહી કરી છે, બહુ સારી અને પ્રશંસનીય કામગીરી છે પોલીસની. પોલીસે બહુ મોટું રેકેટ પકડી પાડ્યું છે, પણ અત્યાર સુધી કેમ ચાલી રહ્યું? પ્રશ્ન એ છે, ને સુરતના લોકો એ જાણવા માંગે છે કે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનું જે ફૂડ વિભાગની અહીંયા દક્ષિણ ઝોનની જે ઓફિસ છે તે શું કરી રહી હતી? શાના માટે તે લોકો અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા અને પોલીસને હરકતમાં આવવાની જરૂર પડી? પોલીસે પોલીસનું કામ કર્યું જ છે, એની ના નથી, છતાં પણ આપણી પાસે પ્રશ્ન એ છે કે આવી કેવી રીતે આ લોકોએ ચાલુ કરી? કોઈ અધિકારીઓની સાથે મેળાપીપળું હતું, અધિકારીઓની સાથે સાંઠગાંઠ હતી, કોઈ લોકોને કોઈ મોટા માથાઓની ઓથ હતી, એ મોટા માથાઓની સાથે એ લોકોના કઈ મેળાપીપળું હતું, શું હતું? એની બધી તપાસ અત્યારે પોલીસ કરી રહી છે અને મને લાગે છે કે કંઈક ને કંઈક એમાંથી નીકળશે. તો આ પહેલી વખત નથી કે નકલી ઘી ઝડપાયું હોય, અગાઉ પણ નકલીનો રાફડો ફાટી ચૂક્યો છે. આપણે માત્ર ખાદ્ય પદાર્થોની જો વાત કરીએ તો પણ સવાલ એ ચોક્કસ ઊભો થાય કે આખરે તપાસમાં ખામી ક્યાં રહી જાય છે? હા, એ પહેલી વખત નથી છે. વાર તહેવારની સિઝનોમાં દરેક વખતે અધિકારીઓ અને પોલીસ તંત્ર પોતાની કામગીરી એક્શન મોડમાં આવી જાય છે. મારો પ્રશ્ન એવો છે કે વાર તહેવારની સિઝન શું કામ? તમે રાબેતા મુજબ આનો રેગ્યુલર નિયમિતપણે ચેકિંગ કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે. માર્કેટની અંદર વેચાતી, આ તો આ નકલી ઘીની એક વાત છે, નકલી ઘીની વાત છે કે અત્યારે કેટલીક પ્રોડક્ટ નકલી ફરતી હશે, આપણા ધ્યાનમાં નથી જ આવવાની, કારણ કે આપણે ચેક કરવા જતા નથી. કારણ કે એટલી બધી લોભામણી જાહેરાતો એ લોકો કરે છે ને પ્રોડક્ટ અને બ્રાન્ડને એવી રીતે લોકો પ્રોડ્યુસ કરે છે માર્કેટમાં કે કોઈ પણ હોશિયાર માણસ પણ ગોતું ખાઈ જાય. એવી સિસ્ટમેટિકલી એ લોકો પોતાની જૂની બાબતોને એમાં ઓતપ્રોત કરીને, લોભામણું ને બધું કરીને એવું આપે છે કે જાણકાર માણસ પણ, હવે તમે મને કહો કે આપણે જોઈએ છે મધ જે છે તે ભાઈ મધ આવે છે તો આપણને લોકો કેમ કે છે કે આ મધ પ્યોરલી છે, આમ છે, ને જયારે આપણે ચેક કરવા બેસીએ તો એમાં બનાવટ, ભેળસેળ ને ઘણું બધું નીકળી આવે છે. તો પ્રશ્ન એ છે કે આ એક નકલી ઘીની પ્રોડક્ટની વાત નથી, વાત છે ગુજરાત નહીં પરંતુ દેશની અંદર પણ એવા ખૂણા ખાંચે એવા કઈક કારખાનાને, મોતના સોદાગરોના કારખાનાઓ ધમધમતા હશે કે જેની આપણને કલ્પના નહીં હોય. આ એક વાત છે. બીજી વાત એ છે કે આ જે નકલી ઘીનું આખું જે પુરાણ ચાલી રહ્યું છે લાંબા સમયથી, તેની ઉપર કંટ્રોલિંગ કોઈ ઓથોરિટી નથી. એને ચેક કરનારી ઓથોરિટી હોવી જોઈએ. એકમાત્ર બીજી વાત, હું ફૂડ વિભાગને બીજા બધા આરોગ્ય વિભાગને જવાબદાર કર્યું, સાથે સાથે આ એક અલાયદા ચેકિંગ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. એ અલાયદી વ્યવસ્થા આપણે ત્યાં ઊભી થઈ શકી નથી.
કે આવી રીતે માર્કેટમાં આવતી જે બ્રાન્ડ છે તે અસલ છે, નકલ છે, શું છે એની અંદર, તે તપાસ કરવાનો વિષય આરોગ્ય વિભાગનો કરો, ફૂડ વિભાગનો કરો. પોલીસ તો પોતાની રીતે કામ કરી રહી જ છે. પોલીસ માટે આપણે બ્લેમ કે કોઈ એના પર એ નથી, પરંતુ આપણે પોલીસની સરાહના જ કરીએ છીએ કે સુરત એસઓજીએ જે કામગીરી કરી જી છે તે કામગીરી જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. કારણ કે હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા તેમને બચાવ્યા છે. લોકોના જીવને જોખમમાં મૂકી દે તેવી આ બાબત છે. આ કોઈ નાની સૂની વાત નથી. કારણ કે આપણા રોજિંદા વપરાશની અંદર આપણે ઘીનો વપરાશ બહુ કરતા હોઈએ છીએ અને સામાન્યપણે આપણા ગુજરાતી સમાજની અંદર તો આ ઘીને બહુ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. દરેક વસ્તુની અંદર રોટલી હોય, ચોખા હોય, ભાત હોય, ઘણી ખીચડી હોય, ઘણી બધી પ્રોડક્ટ બને છે, પૂરી હોય, ઘણી બધી પ્રોડક્ટ બને છે ઘીની સાથેની. તો આ સ્થિતિની અંદર આ ઘી એટલે આપણે એને એમ કહેવાય છે કે ભાઈ આરોગ્ય માટે બહુ સારામાં સારી વસ્તુ છે. પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તો પૌષ્ટિક આહારને તમે ઝેરી બનાવી રહ્યો છે, તમે વિષેલું કરી રહ્યા છો. તો આ વિષેલું કરનારા જે તત્વો છે તે તત્વોને સામે તો બહુ સખત કાર્યવાહી કરવાની જરૂર રહે છે. આવનાર દિવસોની અંદર આ દિવાળી અત્યારે દિવાળીનો તહેવાર છે. હમણાં હું જોઈ રહ્યો છું ચમની પડવાને લઈને અત્યારે આરોગ્ય વિભાગ, સુરતનો આરોગ્ય વિભાગ ફરી એક્શનમાં આવ્યો. એક ઠેકાણે દરોડા પડ્યા. મોટા ગજાના મીઠાઈના વિક્રેતાઓને શાના માટે તમે વાર તહેવારની સિઝનમાં જ આ કવાયત કરો છો? રોજિંદાના રાબેતા મુજબ કરો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો કે લોકોને સબક શીખવાડવાનો, એની સામે શિક્ષાત્મક પગલા લેવાના, દંડનીય કાર્યવાહી કરવાનો. આ બધા અભિગમ જ્યાં સુધી રવૈયો આપણો વહીવટી તંત્ર નહીં અપનાવે ત્યાં સુધી આ નકલી ઘી બનાવનારાઓ, નકલી કોસ્મેટિક વસ્તુઓ બનાવનારાઓ, નકલી ઓઇલનું વેચાણ કરનારા તત્વો ખુલ્લેઆમ અને બેફામપણે બિંદાસ થઈને પોતાનો કાળો કારોબાર કરતા રહેશે. અને અટકાવવાની જરૂર છે. નહીં અટકાવી શકો તો કમ સે કમ કાબુમાં લઈને લોકોના જીવને જોખમમાં મુકતા અટકાવી દો. જી બિલકુલ. આપણી સાથે ચર્ચામાં રાજકોટના ગ્રાહક પંચાયતના સભ્ય અભયભાઈ શાહ જોડાઈ ગયા છે. અભયભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને મારો સવાલ આપને કે જે પ્રકારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, છેલ્લા 2 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું નકલી ઘી બનાવવાનું, એટલે સવાલ એ ઊભો થાય કે 2 વર્ષમાં તો કેટલાય લોકોએ આ ઘી આરોગ્યું હશે, એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને જે કેમિકલ આમાં યુઝ કરવામાં આવ્યો છે તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે તેવી પણ સંભાવના છે. બીજી પણ અનેક બીમારીઓ થઈ શકે તેવી સંભાવના છે. તો આખરે જનતાના સ્વાસ્થ્ય સાથે જો આ ચેડા કરવામાં આવી રહ્યા હોય તો તેના માટે જવાબદાર કોને ગણીશું આપણે? અભયભાઈ, તમારો અવાજ મેં સાંભળ્યો અને જે ભાઈ હમણાં વાત કરતા હતા એ પણ મેં બધી વાત સાંભળી. જી અભયભાઈ, હું સવાલ ફરી રિપીટ કરું. આપને મારો અવાજ આવી રહ્યો છે અભયભાઈ? હા આવે છે. ઓકે, મારો અવાજ ક્લીન આવે છે ને? જી જી સંભળાય છે, જણાવો. ઓકે, હવે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ જવાબદાર કોણ, તો જવાબદાર પેલા તો આમ જનતા અને પછી આરોગ્ય શાખા. કેમ આમ જનતા? તો કે ઘરમાં વસ્તુ બને જે છે તો દૂધ શા માટે ખાવાનું, બહાર શું કામ ખાવા જવાનું? લોકો નવરા પડે એટલે ગાંઠિયા ખાવા જવા, ઘૂઘરા ખાવા જવા, દાબેલી ખાવી જવી. કોઈ એ જોતું નથી કે આની અંદર જે કઈ વસ્તુ છે એ તાજી છે કે વાસી છે. કોઈ જ કઈ પડી નથી. બસ પૈસા દઈ દેવા, ખાવું લેવું અને સરખી પાણી વોટ્સઅપમાં મૂકવાનું, સ્ટેટસ મૂકવાનું, એ બધા ધતિંગ વેળા કરવા. પણ પોતાના સ્વાસ્થ્ય કોઈને ધ્યાન નથી દેવું. એની સામે આરોગ્ય શાખા શું કરે છે? અમને લેખિત ફરિયાદ આપો, પુરાવા આપો, એટલે અમે એની કાર્યવાહી કરી. ત્યાં જઈને ચેક કરી આવશે, દંડ કરશે, પછી આવી જશે. આપણો કાયદો એટલો બધો ખરાબ છે કે રાજકોટની વાત કરું તો હમણાં એક વેપારી, ભજીયાનો હતો કે ગાંઠિયાનો વેપારી હતો, એના ઉપર 11 વર્ષ કેસ ચાલ્યો. પછી કોર્ટે એવું કીધું કે ભાઈ તમે એમાં દોષિત થાવ છો, કાં લાખ રૂપિયા દંડ ભરો, 1 મહિનાની જેલની સજા ભોગવો. તો ઓલા વેપારી કીધું 1 મહિનો જેલમાં જવા તૈયાર છે, લાખ રૂપિયા હું નહીં દઉં. તો આ આપણું કાયદો, 11 વર્ષ કેસ ચાલે. રાજકોટના જિલ્લાની વાત કરું તો મોરબીની અંદર દાબેલી વેચાય છે બસ સ્ટેન્ડ પાસે, જેતપુરમાં ઘૂઘરા વેચાય છે. કોઈ ચેક કરવાની નથી જતું. એની ચટણી આવે છે, એનો જે કઈ મસાલો આવે છે, કોઈ ચેક કરતું નથી. લોકો હોશે ખાય છે, પૈસા આપે છે અને પોતાના શરીરમાં નાખે છે.
અને બહાર એવી ડંફાસ મારે કે બહારનું ન ખવાય, જંક ફૂડ ખવાય જ નહીં. આજકાલનું ફૂડ તો બહુ જ ખરાબ આવે છે. ખાતો પણ જાય છે, બોલતો પણ જાય છે, અને પ્લસ જે ડિપાર્ટમેન્ટ છે એને ગાળું પણ દેવી છે. ડિપાર્ટમેન્ટ વાળાને પૈસા ખાવા, આમ કરે. જો લોકો જાગૃત નહીં થાય તો આ જે લોકો ધતિંગ વેળા કરે છે એ ચાલુ જ રાખશે. લોકોએ જાગૃત થવું પડશે. આરોગ્ય શાખા જાગૃત થાય કે ન થાય. બીજા નંબરમાં આટલું બધું કૌભાંડ બહાર આવે છે, દર વર્ષે કાંઈક ને કાંઈક પકડે છે. આની પહેલા તેલના ડબ્બાની ફેક્ટરી પકડાણી હતી, મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા એનું પણ ડિબેટ થઈ હતી, ત્યારે પણ આ જ વસ્તુ કહેવામાં આવેલી. તો શા માટે બધી જગ્યાએ એક ને એક દુકાન આજે બંધ થઈ તો બીજા દિવસે ચાલુ થઈ જાય છે? અને આપણો કાયદોમાં કેમ સુધારો નથી આવતો? કેમ આટલો બધો લાંબો એ કેસ ચાલુ ને ચાલુ રહે છે? કે જેથી કરીને, કારણ કે સેમ્પલ લે ને પછી 90 દિવસ સુધી તો એનું હજી તો પૃથ્થકરણ ચાલતું હોય, પછી તો રિપોર્ટ આવે. ત્યાં સુધીમાં વ્યક્તિએ કેટલા બધાને શરીરની અંદર એ ખરાબ ફૂડ આપી દીધું છે. લોકો સ્વીકારે. અને જો બોલીએ તેમ કે તું બોલમાં ભાઈ, તું શાંતિ નાસ્તો કરીને વયો જા ભાઈ, અમે અમારું કામ કરવા. લોકોને કાંઈ જ પેડી નથી. લોકોને ચાય કરીને બસ એવું જ ખાવું છે ને પૈસા દેવા, અને આરોગ્ય સાથે, પોતાના જ આરોગ્ય સાથે ચેડા કરે છે. આ યોગા કરાવે છે જે લોકો આયુર્વેદિક નિષ્ણાંતો છે, જે નેચરોપેથી છે, ખુદ એવું કે છે ભાઈ ઘરમાં કચુંબર છે, ગાજર છે, કાકડી છે, એવું ખાવું, એ પૌષ્ટિક છે, એ નહીં ખાવાનું. હમણાં તમે એમ કહો કે આજે ભજીયાની પાર્ટી છે, પીઝા ખાવાના છે, તો વ્યક્તિ પહોંચી જાય. આપણી દુર્દશા. જી બિલકુલ અભયભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ જે ફેક્ટરીઓ હતી એ છેલ્લા 2 વર્ષથી ત્યાં ધમધમી રહી હતી, એટલે સવાલ એ ઊભો થાય કે જો છેલ્લા 2 વર્ષથી આ ફેક્ટરીઓ ત્યાં ધમધમી રહી છે અને અવારનવાર જો ફૂડ વિભાગ દ્વારા પણ દરોડા પાડવામાં આવતા હોય છે સેમ્પલ લેવા માટે, તો શું 2 વર્ષમાં ફૂડ વિભાગે ત્યાં ચેકિંગ હાથ નહીં ધર્યું હોય કે પછી હપ્તો લઈને તેમને છાવર્યા છે? લેવામાં આવ્યા, આ કાર્યવાહી કરવામાં આવી. મૂળ પ્રશ્ન એ આવીને ઉભો રહે છે, કે વહીવટી તંત્ર શરૂથી જ શાના માટે સતર્કતા ધારણ નથી કરી રહ્યું. લોકોની જવાબદારી એટલા માટે ઓછી થઈ જાય છે અને લોકો એટલા માટે આવી બધી જે નકલી બ્રાન્ડની તરફ ખેંચાય છે. એક તો એમાં એ લોકો સસ્તા ભાવે વેચે છે. જે બ્રાન્ડેડ, તમે અમૂલ કે બીજી કોઈ બ્રાન્ડ હોય, પ્રતિષ્ઠિત બ્રાન્ડના ઘી લેવા જાવ તો એ આપણા છોલટા કાઢીને જે તેવા એ લોકોના ભાવ હોય છે. એટલે જે ગરીબ અને લોઅર મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ જે છે તે લોકો પાસે એક સસ્તા ઘીનું ઓપ્શન હોય છે. એ સસ્તા ઘીનું ઓપ્શન એ લોકો ખેંચાઈ જાય કે ભાઈ ઓછા ભાવે આપણને મળે છે, ગામ આખા કરતા બીજા બધા તો આપણી પાસે ઘી આવી ગયો એમ સમજીને મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ આ સસ્તા ભાવના ઘી તરફ આ એક ઘીની બ્રાન્ડમાં નથી, એવી તો ઘણી બધી બ્રાન્ડ છે કે જે સસ્તા ભાવે તમને બોગસ માલ કે નકલી માલ પધરાવી જાય છે અને એ લોકો પોતાનો ધંધો કરતા હોય છે. આપણે જોઈએ છે કે જે બીમારીઓ આ નકલી પ્રોડક્ટના કારણે લોકોના આરોગ્ય અને જોખમમાં મૂકી રહી છે, તે તમામ વસ્તુઓ ઉપર એ લોકોનું પરીક્ષણ કરવા માટેની એક આખી લેબોરેટરી હોવી જોઈએ અને તાત્કાલિક એ લોકોનું નિદાન થવું જોઈએ, જે તે વખતે તાત્કાલિક લઈને એને સીલ મારી દેવામાં આવે. એ કોઈ પણ શરમ રાખ્યા વગર વહીવટી તંત્ર કામ કરે તો કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં ન આવે. આ તો પાસેરમાં પેલા પુણી જેવી છે. એવું નથી કે પહેલી વખત નકલી ઘી બનાવવાનું કારખાનું, અભયભાઈ કહ્યું તેમ કે રાજકોટની, સૌરાષ્ટ્રની અંદર તો અનેક વખત મને એવું લાગે છે કે પાછલા 2-3 વર્ષની અંદર ડઝન બંધ નહીં, પરંતુ તેના કરતા વધારે નકલી ઘી બનાવવાની ફેક્ટરીઓ પકડાયેલી છે. આ ઘીમાં ભેળસેળ કરીને, બીજી બધી બ્રાન્ડમાં બનાવટો કરીને, ભેળસેળ કરીને, મિશ્રણ કરીને જે આરોગ્યની સાથે ચેડા થાય અને ગંભીર પ્રકારની બીમારીઓ તરફ દોડી જાય તેવા કેમિકલનો વપરાશનો લોકો ઉપયોગ કરે છે. આ બહુ મોટી અને ગંભીર બાબત બની જાય છે કે આ કેમિકલ માર્કેટમાં કેવી રીતે મળે છે, ક્યાંથી મળે છે ને આ લોકોને કયા આધારે આપવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈ પણ દવા લેવા જઈએ તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવતી નથી. તો આ ફેક્ટરીઓને આ જે કેમિકલ આપવામાં આવે છે ઘીને દાણાદાર બનાવવા માટે, ઓરિજિનલ ઘીની જેમ જ દેખાય તેવું બનાવવા માટે, ઓરિજિનલ ઘીની જેમ જ એનામાં સુગંધ આવે તેના માટે જે કેમિકલ ભેળવવામાં આવે, એનો જે રસો છે તે રસો પણ ઓરિજિનલ ઘીની જેમ જ દેખાય. તે આખી જે કવાયત છે તે કવાયત કરવા માટેનું જે મટીરિયલ કે રો મટીરિયલ જેને આપણે કહીએ છીએ, તે રો મટીરિયલ કયા આધારે કઈ રીતે એ લોકોને મેળવે છે અને ક્યાંથી મેળવે છે
એ બહુ અગત્યનો પ્રશ્ન છે. એટલે સીધી જવાબદારી જે છે તે વહીવટી તંત્રના માથા પર જ આવે છે. આમાં નાની માછલીઓને પકડવા કરતા મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી પણ કરવાની જરૂર છે. એકમાત્ર નકલી ફેક્ટરીના માલિકો જે કે સંચાલકો હતા, નકલી ઘી બનાવનારા, તેના ઉપર કાર્યવાહી કરવાને બદલે હું એમ માનું છું કે જે તે જવાબદારી વિભાગની પણ નક્કી કરવામાં આવે. અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર હું વાત કરું તો ધારો કે કોઈ વિસ્તારની અંદર કોઈ જુગારનો અડ્ડો કે દારૂનો અડ્ડો પકડાયો હોય તો જે તે પોલીસ મથક વિસ્તારના પીઆઈ કે એમની સાથેના સેકન્ડ પીઆઈ ની કે એમના સ્ટાફની જવાબદારી ઠરતી હોય તો આવી રીતે આવી ઘટનાઓની અંદર પણ જે તે વિભાગના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે કે જેના કારણે ભવિષ્યની અંદર આવા પ્રકારની ગંભીર અને લોકોના આરોગ્યને ને લોકોના જીવને જોખમમાં મૂકી શકે તેવી કોઈ બી નકલી બનાવતા પહેલા પણ તમામ આવા તત્વો છે તે બહુ સમજી વિચારીને કામ કરે. આવી રીતે એક જી વ્યવસ્થા ને એ જી બિલકુલ. વ્યવસ્થાનું માળખું ઊભું કરવાની જરૂર રાજ્ય સરકારના સિરે છે. સીધી રીતે રાજ્ય સરકારે આ અંગે ફેર વિચારણા કરીને જી તંત્રને નવેસરથી ગેટઅપ કરવાની અને સેટઅપ કરવાની જરૂર છે. જી બિલકુલ જી અભયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આખરે આ નકલી ઘીનો ધી એન્ડ ક્યારે આવશે, ક્યારે એવી કડક કાર્યવાહી થશે અને કેવા પ્રકારની કડક કાર્યવાહી થવી જોઈએ કે જેના કારણે બીજા અન્ય વેપારીઓમાં પણ એક ફફડાટ વ્યાપે અને આવું કરતા પહેલા 100 વાર વિચાર કરે? તો એક જ વસ્તુ છે, આ અટકવાનું તો નથી. આજે એક દુકાન ચાલુ છે, કાલે બીજી, એક બંધ થશે ત્રીજી. આરોગ્ય ખાતું પોતે જ એક ટાઈમે સ્વીકારેલું કે અમે ચેકિંગ કરવા જાય છે ને અમારો સ્ટાફ પૈસા લઈને પાછો આવે. એક જ વસ્તુ થાય કે આમાં મનુષ્યવધ અત્યાચારનો ગુનો દાખલ થાય કે માનવ શરીરમાં તમે આજે ભેળસેળ એડ કરી તો મનુષ્ય અત્યાચારનો ગુનો દાખલ થાય, જેમાં બિનજામીન લાયક ગુનો છે. 15 વર્ષ એને અંદર નાખવામાં આવે, એની જે ફેક્ટરી છે એ 10 થી 15 વર્ષ માટે સીલ કરવામાં આવે, દંડ થાય તો કામ. હવે આપણે તકલીફ એ છે કાયદામાં કે સેમ્પલ લીધા પછી એનું રિઝલ્ટ આવતા સમય લાગી જાય છે. કેસ હાલતા 10-15 વર્ષ 20 વર્ષ નીકળી જાય, ત્યાં સુધીમાં તો કેટલું ઉથલ પાથલ થઈ ગયું. આપણો કાયદો જ વિચિત્ર છે, શું કરવાનું? આ લોકો આવું બધું પકડે છે, સંતોષ માને છે, પોતાની વાર્ષિક દર મહિને કામગીરી બતાવવાની હોય એટલે કઈક ને કઈક છમકલું ગોતી આવે, પકડી જાય, પોતાનો ટાર્ગેટ બતાવે છે, અમે કામગીરી કરી, ઉપર લેવલે વાહ થાય. તો શું મતલબ? આ લોકોએ ખરેખર સરકારે એક જ વસ્તુ કરવાની જરૂર છે કે એક જેમ ન્યુઝપેપરમાં પોતાની જાહેરાત આપે છે તેવી રીતના એક આનો જાગૃતિના વિડીયો એ લોકો સેમિનાર કેમ ન કરે, લોકોને કેમ ન સમજાવે સોસાયટીમાં જઈને કે જો આ વસ્તુમાં આવી ભેળસેળ થાય છે તો ધ્યાન રાખો. એમાં કેવી રીતે ભેળસેળ થાય છે અત્યાર સુધીમાં આરોગ્ય શાખે કોઈની તસવીર બતાવવાની લીધી જ નથી, કોઈને પણ. લોકોને ઘી લેવા જાય છે એવું કે છે ચોખ્ખું ઘી, ચોખ્ખું ઘી. તો કોઈ ઘીના વેપારી ક્યારે પણ પૂછ્યું કે ભાઈ આ ખરેખર ઘી ચોખ્ખું ઘી કોને કહેવાય, આ ડુપ્લિકેટ નકલી ઘી કોને કહેવાય? આ 2 વર્ષથી આટલું બધું ચાલતું હતું ત્યારે કોના પ્રતાપે? કેમ હવે છે અચાનક જ રેડ પાડવામાં આવી? તો અત્યાર લગી શું કર્યું? ઈ ઘી કેટલા બધાના શરીરમાં ગયું હશે? એક જ વસ્તુ છે કે આ જે આરોપી પકડાઈ ગયા હોય તેનો પર મનુષ્ય અત્યાચારનો ગુનો દાખલ કરવામાં આવે, જેથી કઈ મનુષ્યવધનો ગુનો દાખલ થાય. કેમ તો કે ભાઈ ઘી ડુપ્લિકેટ ગયું છે. નો ડાઉટ સાબિત કરવામાં વર્ષોના વર્ષ ગયા જશે, ત્યારે આપણું આ તંત્ર એને સજા આપશે, 5 વર્ષના 10 વર્ષ સંતોષ માનશે, એવા અમે કાર્યવાહી કરી. આપણું તંત્ર જ વિચિત્ર છે, એનો કઈ નથી થાય એમ. સુપ્રીમ કોર્ટના જજે સ્વીકારે છે કે આપણા કાયદા એટલા બધા લૂલા છે જેમાં આરોપીને આરામથી પ્રોત્સાહન મળે. તકલીફ છે. તમારો પ્રશ્ન બહુ જ સરસ છે. લોકો માટે પણ આ જ પ્રશ્ન છે કે આટલું બધું ભેળસેળ આ લોકો પકડે છે તો અટકશે કે નહીં? પ્રશ્ન તો ન્યાય આરોગ્ય શાખા જ જવાબ દેવાનો છે કે શું કરવા માંગો છો? હજી લોકોની સાથે આવા આરોગ્ય સેવા કરવા માંગો છો કે અટકાવવા માંગો છો? અને ત્યાર પછી એક જ રસ્તો છે, જનતા ખુદ મેદાનમાં ઉતરે, જનતા રેડ કરે અને આ ફેક્ટરી પર લગામ આવે. અને એમાં જે ઓફિસરે ફૂડ સર્ટિફિકેટ દીધું હોય એ આમાં જવાબદાર ગણે. એને શું ચેકિંગ કર્યું, એને શું જઈને ચેક કર્યું, એ વ્યક્તિ જવાબદાર. અસ્તુ. જી બિલકુલથી, આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.
તો હાલ તો જે કરોડોની કિંમતનું નકલી ઘી ઝડપાયું છે તેને લઈને કાર્યવાહી ચાલી રહી છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે આમાં કેમિકલ ભેળવવામાં આવતું હતું, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, જીવલેણ બીમારીનો પણ લોકો ભોગ બની શકે તેવી પણ શક્યતા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પ્રકારના કૌભાંડો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.